તારો પ્રશ્ન ઇન શોર્ટ એવો છે કે સર મેં મહેનત કરવાનું નક્કી કર્યું છે અને મારે મહેનત કરવી પણ છે, પણ મહેનત થતી નથી. તો બેટા મોટા ભાગના વિદ્યાર્થીઓના પ્રશ્ન છે, એનું સીધું અને સચોટ સમાધાન છે. પહેલા તો હું તારી ભૂલ દર્શાવીશ, પછી સોલ્યુશન. તું બેટા તૈયારી કરવા બેસે ને ત્યારે મોટા ગોલ સાથે બેસે. હા, અલ્ટિમેટ ગોલ મોટો હોવો જોઈએ, પણ તૈયારી કરવા બેસે ને ત્યારે શું નક્કી કરીને બેસે છે કે આજે 2 ચેપ્ટર ક્લિયર કરી નાખવા છે, આખો સબ્જેક્ટ ક્લિયર કરી નાખવો છે. આજે મારે આ સબ્જેક્ટનું રિવિઝન, આખા સબ્જેક્ટનું રિવિઝન કરવું છે, આખું ચેપ્ટર ક્લિયર કરવું છે. આ જે મોટા ગોલ છે ને એના કરતા આ તારી ભૂલ છે. હવે સોલ્યુશન એ છે, એના કરતા તારે બેટા ખાલી એટલું નક્કી કર, ગણિતના 5 દાખલા જ્યાં સુધી સચોટ રીતે હું સોલ્વ ન કરી શકું ત્યાં સુધી ઊભો નહીં. વિજ્ઞાનના 4 માર્કના 5 પ્રશ્નો કે 4 પ્રશ્નો જેવી તારી કેપેસિટી બેટા તું નક્કી કરી લે. એ પૂરા ન થાય ને ત્યાં સુધી હું મારી જગ્યા નહીં છોડું. ગ્રામરનો કોઈ એક ટોપિક કે જેની મિનિમમ 50, 60, 70 સેન્ટેન્સની પ્રેક્ટિસ ના કરું ત્યાં સુધી ઊભો નહીં થાવ. આવા નાના નાના ગોલ તું ક્લિયર કરતો જઈશ ને, અચીવ કરતો જઈશ ને, ત્યારે મોટી અચીવમેન્ટ હાસિલ થશે. પહેલા સિલ્વર પ્લે બટન આવે, પછી ગોલ્ડન પ્લે બટન આવે. સમજાઈ ગયું ને? આ છે સોલ્યુશન.